તો હેલો મિત્રો, આજે રાત્રે હતી આરસીબીની મેચ અને આરસીબીની મેચ જોઈને રાતે આરસીબી જીતી જવાની હતી એટલે અમે આવી ગયા હતા બહાર જમવા. કારણ કે મિત્રો સાથે આપણે શરત લગાવેલી હતી કે જો આરસીબી જીતી જાય તો તે અમને પાર્ટી આપશે અને એવું થયું પણ. કારણ કે આજે આરસીબીનો લક હતો અને આરસીબી જીતી ગઈ હતી તો અમે નીકળી ગયા હતા જમવા. પછી જોયું તો દોસ્તાર પાસે તો 20 રૂપિયા હતા. 20 રૂપિયામાં 3 જણા 4 જણાનું શું થાય હવે બોલો તમે. પછી ખાધું નહીં અને પછી નીકળી ગયા ટાવર પર. કારણ કે ટાવર પર અમારે ત્યાં બહુ વધારે લોકો ભેગા થઈ અને એન્જોય કરે છે. કારણ કે આજે આરસીબીની મેચ જીતી ગયો છે. હાલો હું તમને બતાવું કે ટાવર પર કેવું એન્જોય થાય છે. તો હવે થોડીક જ વારમાં આપણે પહોંચી જવાના હતા ટાવર પર અને રસ્તામાં એન્જોયમેન્ટ તો ચાલતું જ હતું અને મેચ પણ ચાલતી જ હતી સાથે સાથે. પણ થોડી વાર લાગે એમ હતી કારણ કે અમારા ઘરેથી થોડું ટાવર દૂર આવેલું છે એટલે ગાડી લઈને જવું પડે છે. 20-30 મિનિટ જેટલો રસ્તો છે પણ ચાલે, હવે નીકળી જઈએ. પણ હવે જોઈએ ક્યારે પૂગીએ, ત્યાં શું માહોલ હોય એ પ્રમાણે આપણે ચાલવાનું રહેશે. આપણે 10-20 મિનિટનો રસ્તો કાપીને પહોંચી ગયા હતા ટાવર પર અને ટાવર પર જઈને જોયું તો આરસીબીના ફેન તો કેટલા બધા છે ભાઈ. અને નવસારીમાં આરસીબીના ફેન આટલા બધા મને વિશ્વાસ જ નહોતો. કારણ કે આટલા બધા ફેન અને ઢોલ ફટાકડા અને કેટલું બધું સેલિબ્રેશન કરી રહ્યા, બધા ફોટા પાડી રહ્યા હતા, ગમે તેમ નાચતા હતા. મજા એટલે મજા જ આવતી હતી. આજે તો ઘરેથી ફોન આવી ગયો કે ઘરે કામ છે તો પછી ઘરે જવું પડ્યું. તો ચાલો બાય બાય, હવે મળીએ કાલે.